તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો સવારના અત્યારમાં કેટલા 10-10:30 વાગી જાય છે. હાવ સવારે નથી થયું. અને સાહેબ અમારે આજ જશે બહાર, ગુરુવાર છે, આજ રજા છે એટલે એ બહાર જશે. મેં તમને કાલના વ્લોગમાં કીધું હતું કે બહાર જવાના છે, ક્યાં જવાના છે એ નહોતું કીધું. તો આજ હું કહી દઉં છું, એ જશે હર્ષના મામાને ઘરે, એટલે કે મારા પિયર જશે. હું લેવા જશે, હું કામ જશે એ તમને હું ત્યાં જઈને બતાવી. અમારે જવાનું છે પણ હજી થોડીક વાર છે. એ આજ જશે, સાંજે વહી આવશે. અને પછી આપણે જવાનું છે ને પછી હું તમને વ્લોગ બનાવીને બતાવીશ હું કામ જતા, હું લેવા ગયા હતા. અને જો અત્યારના વાતાવરણની વાત કરીએ ને તો જો વાદળા થઈ જશે. અને ફેમિલી આજ વહેલા 4 વાગે વરસાદ આવતો હતો, એટલે કે સાટા થોડા આવતા હતા. ને જો આ અમારું ઘર, ને આ અમારું ફળિયું, ને આ અમારી નાનકડી એવી વાડી કહેતો હોય ને, નાની ફૂલવાડી કહેતો હોય. ને જો ફૂલ મસ્ત મજાના આવી ગયા છે. અને જો આ બાજુ જમરૂખડી ઉપર વહેલાનો વહેલો સડી ગયો, એ પૂરો થઈ જશે. અને જમરૂખે અમુક છે, અને કોક અમુક પાકે છે. અને આ સાઈડ જો મેથીનો ક્યારો છે, મેથી આમાં અડધી વહી ગઈ, બળી ગઈ છે. ને આ બાજુ જો એટલામાં છે. ને આ છે ને એ ડાંભા છે. અને આ બાજુ કોથમરી છે, અને ઓલી સાઈડ મરચી છે, અને આ સાઈડ રીંગણી છે. જો ઓલી સાઈડ છે ને તુર છે, એક તુરનો છોડવો જો અહીંયા છે ને મસ્ત મજાની એમાં તુરી આવી ગઈ છે. ને આપણે એકવાર શાકે બનાવી લીધું છે. અને ફેમિલી આ વાતાવરણ છે ને બગડી ગયું છે ને, વાદળા થઈ જશે. જો આખો દી વાદળા રહે, બપોરે તડકો પડે ને સાંજે તાપ પડે, 2-3 વાતાવરણ ભેગા થશે ને તો રોગચાળો એટલો નીકળ્યો છે. શરદી ઉધરસના વાહ એટલા થઈ ગયા છે. હર્ષના પૂરવાને સાંજે દવાખાને લઈ જાય, જો એને 2 ભારની દવા પાઈ છે. અને એ 2 ભાર જો અહીંયા રમે છે, જો અહીંયા ધૂળ વીખે. અને સાહેબ અમારે જશે બહાર, દાદા જતા એક કાણે જતા, તો એ ભાઈ આવ્યા છે. અને વાડીએ જશે. અને હું જો બધું કામ કરી નાખ્યું. અને મારે હશે ને કપડાં ધોવાના રહેશે બાકી. અને આજ હું એકલી જ છું ઘરે, એટલે આપણે કાંઈ રસોઈ બનાવવા નથી. સવારમાં મેં રોટલી વધારે બનાવી નાખી હતી. અને લસણનું શાક બનાવવાનું છે મારી એકલી આટું. હું હર્ષ અમારે કાંઈક કહે છે, હું બેટા? હા, જો હર્ષ અમારે જય માતાજી કરે છે. અને હાલો ફેમિલી, આપણે છે ને કપડાં ધોવાનું છે, તો પહેલાં કપડાં ધોઈ નાખવી ને પછી આપણે મળશું પાછા. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો.